વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોવાના છીએ પાર્ટ 2 ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 જેનો આપણે પાર્ટ 2 જોઈશું. તો આપણે ચેપ્ટરને પાર્ટ વાઇઝ ડિવાઈડ કરી દઈશું, અલગ અલગ પાર્ટ બનાવીને, જેથી તમને જોવામાં પણ સરળતા રહે, કન્ફ્યુઝન ન થાય. તો પાર્ટ 2ની અંદર આપણે આગળ ક્યાંથી વધવાનું છે? તો કાલે આપણે ભણેલા હતા રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. તો આજે આપણે આપણો જે પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એનો જે બીજો શબ્દ છે રાસાયણિક સમીકરણ. તો સમીકરણ આપણને લખવાની જરૂર શા માટે છે? જો પહેલો પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખવું શા માટે જરૂરી છે? તો આનો જવાબ એ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનું વાક્ય સ્વરૂપ ઘણું લાંબુ હોય છે. જો આ પ્રશ્ન ઘણીવાર 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે ધ્યાનથી શીખજો. તો પહેલી વાત શું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનું વાક્ય સ્વરૂપ ઘણું કેવું હોય છે? લાંબુ હોય છે. વાક્ય સ્વરૂપ એટલે કે આપણે કોઈ વાત કરીએ છીએ, તો જો આપણે વાત જ્યારે કરતા હોઈએ ત્યારે વાતમાં ખૂબ વધારો કરીને બોલતા હોઈએ, શબ્દો એડ કરીને બોલતા હોઈએ છીએ. તો અહીંયા પહેલી વાત એ કરેલી છે કે એનું વાક્ય સ્વરૂપ ઘણું કેવું હોય છે? લાંબુ હોય છે. અને એનું એક ઉદાહરણ આપણે પહેલી પ્રવૃત્તિ હતી આપણી 1.1 કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને દહન કરતાં શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અથવા આપણે એમ પણ કહી શકીએ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો જો આપણે આ વાક્ય સ્વરૂપ ઘણું કેવું લાગે છે? બોલવામાં લાંબુ લાગે છે. તો પછી આપણા માટે બીજો રસ્તો શું છે? તો કે એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે કંઈક શું બનાવી શકીએ? શાબ્દિક સમીકરણ. એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે શું બનાવી શકીએ? શાબ્દિક સમીકરણ. અહીંયા શાબ્દિક સમીકરણનો મતલબ શું? તો કે જે આપણે બોલતા હતા કે ભાઈ મેગ્નેશિયમ અને કોના વચ્ચે પ્રક્રિયા કરાવી? તો કે ઓક્સિજન વચ્ચે. તો કે શું મળે છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જો આ લખવામાં પણ ઘણું લાંબુ લાગે છે, મેગ્નેશિયમ લખવાનું, ઓક્સિજન લખવાનું અને શું લખવાનું? મેગ્નેશિયમ ઓક્સાઇડ લખવાનું. તો પછી હવે આપણી પાસે એક રસ્તો છે હજુ. કયો રસ્તો? તો કે આ જે તત્વો હોય છે આપણી રાસાયણિક પ્રક્રિયામાં જોડાયેલા અને સંયોજનો હોય છે, તો તત્વો હોય તો એની આપણે સંજ્ઞા મૂકવાની અને સંયોજન હોય તો એનું શું મૂકવાનું? સૂત્ર મૂકવાનું. તો કંઈક આપણે આ રીતે મૂકી શકીએ. મેગ્નેશિયમ તો એની સંજ્ઞા શું છે? Mg વત્તા ઓક્સિજનની સંજ્ઞા શું છે? O2. અને હવે આપણને અહીંયા જે નિપજ મળે છે MgO. તો અહીંયા જે આપણે સમીકરણ લખ્યું છે, આ સમીકરણને કયું સમીકરણ કહેવાશે? રાસાયણિક સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 માર્ક્સનો પ્રશ્ન ઘણીવાર આ રીતે પૂછાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ શા માટે લખવું જરૂરી છે? તો એનો જવાબ કંઈક આ રીતે તમે 2-3 મુદ્દામાં આપી શકો છો. હવે વાત અહીંયાથી આપણે આગળ વધારવાની છે કે આપણે જે પ્રક્રિયા થઈ હતી મેગ્નેશિયમવાળી, તેનું આ શું કહેવાશે? રાસાયણિક સમીકરણ. શું કહેવાશે? રાસાયણિક સમીકરણ. પણ અહીંયા આપણે સમીકરણની અંદર જોઈએ તો એક આપણને વચ્ચે તીર આપેલું છે. તીરની કંઈક આ બાજુને કહેશું આપણે ડાબી બાજુ. તીરની આ બાજુને આપણે કઈ બાજુ કહેશું? જમણી બાજુ. ડાબી બાજુ જે લોકો છે અહીંયા
એ લોકોને આપણે અહીંયા નામ આપીશું પ્રક્રિયકો. શું નામ આપીશું? પ્રક્રિયકો. યાદ રાખજો, કેમ કે આગળ સમીકરણમાં આ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. પ્રક્રિયકો. અને જમણી બાજુના જે પદાર્થો હશે એને આપણે શું કહેશું? નિપજો. શું કહેશું આપણે? નિપજો. તો બે શબ્દો ખાસ યાદ રાખજો. અથવા આને આપણે LHS સાઈડ કહેવાશે અને આને કઈ સાઈડ કહેવાશે? RHS સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ અથવા જમણી બાજુ. તો ખાસ સમીકરણમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને આ તીર શું બતાવે છે? તો કે આ બે લોકો વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અને આગળ કંઈક નિપજ મળે છે. આ તીર કંઈક એવું સૂચન કરે છે. ચાલો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. તો સમીકરણ ઉપર અટકેલા છીએ કે સમીકરણ કેટલા પ્રકારના હોય. તો સમીકરણ બે પ્રકારના હશે. એક હશે સમતોલિત અને બીજું હશે અસમતોલિત. તો રાસાયણિક સમીકરણ કેટલા પ્રકારના હશે? બે પ્રકારના. એક હશે સમતોલિત રાસાયણિક સમીકરણ અને બીજું કયું હશે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. અસમતોલિત રાસાયણિક સમીકરણ. આ બે પ્રકારના આપણા સમીકરણ છે. તો હવે આગળ ભણવાનું શું છે? તો જો આપણે કોઈ પણ સમીકરણ હોય, જેમ કે આપણું આ જૂનું અને જાણીતું Mg+O2, તો શું મળે છે આપણને? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ સમીકરણ કયું છે? સમતોલિત છે કે અસમતોલિત? એ આપણે કહેવાનું. ખબર કેમ પડશે? તો ખબર પાડવા માટે આપણે એક પદ્ધતિ આવે છે કોષ્ટકવાળી, કે જેની મદદથી આપણે જાણી શકીએ કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય છે એ સમતોલિત છે કે અસમતોલિત. તો સમતોલિતનો મતલબ શું અને અસમતોલિતનો મતલબ શું એ પણ સમજીએ. તો જો સમતોલિત રાસાયણિક સમીકરણ એને કહેવાય કે જેમાં પ્રક્રિયક બાજુના પરમાણુના તત્વના પરમાણુનું કુલ દળ અને નિપજ બાજુના તત્વના પરમાણુનું કુલ દળ સમાન હોય. કેવું હોય? સમાન. જો અહીંયા લખું છું તત્વના પરમાણુનું કુલ દળ, અથવા અહીંયા આપણે સંખ્યા પણ બોલી શકીએ કે પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા અને નિપજ બાજુના તત્વના પરમાણુની સંખ્યા જો સમાન હોય તો એ સમીકરણ કેવું કહેવાશે? સમતોલિત. કેવું કહેવાશે? સમતોલિત. અને જો અસમાન હોય, કેવું હોય બોલો? અસમાન. તેને કેવું સમીકરણ કહેવાશે? અસમતોલિત. તો જો આપણે પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા અને નિપજ બાજુના તત્વના પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો જો એના માટે આપણે કંઈક કોષ્ટક બનાવવું પડે. પણ એક વાત એ પણ છે કે ઘણીવાર વિદ્યાર્થીઓ 10મા સુધી પહોંચી ગયા હોય પણ એને તત્વની સંજ્ઞા શું હોય છે ખબર હોતી નથી. આ એક ગંભીર બાબત કહેવાય કે 10મા સુધી વિજ્ઞાન ભણ્યા હોય 9મા સુધી, અને 10મામાં પણ તત્વ અને તેની સંજ્ઞા જો ન આવડતી હોય તો અહીંયા હું કંઈ વિડીયોમાં કંઈ નહીં બોલું, પણ હવે તમારે એ વસ્તુ સમજવી જોઈએ કે બેઝિક વસ્તુ પણ જો ન આવડે તો એક શરમજનક બાબત કહેવાય. તો અહીંયા જો Mg આપેલું છે તો ઘણીવાર વિદ્યાર્થીને એ જ ખબર નહીં કે Mg એટલે કોણ, O2 એટલે કોણ, MgO એટલે કોણ, બરાબર? તો હાલાકી આ વસ્તુ 9મા ધોરણમાં આવી ગયેલી હોય છે. તો કંઈક આપણે આ રીતે એનું કોષ્ટક બનાવી અને ચેક કરી શકીએ કે કોઈ પણ સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત. તો પહેલી કોલમમાં આપણે તત્વની સંજ્ઞા, બીજી કોલમમાં આપણે પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા, પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા, અને ત્રીજી કોલમમાં આપણે લખશું નિપજ બાજુના તત્વના પરમાણુની સંખ્યા. તો આ રીતે આપણે કોલમ બનાવશું 3 અને ચેક કરવાનું છે. તો આપણે અત્યારે આ જ સમીકરણને ચેક કરીએ કે એ સમતોલિત છે કે અસમતોલિત. તો એની જો અહીંયા કન્ડિશન લખેલી છે, સમતોલિત એટલે કે બે બાજુના તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન.
અને જો અસમતોલિત હોય તો કેવું કહેવાનું? અસમાન. પણ ચેક તો કરીએ આપણે. તો અહીંયા જો આખા સમીકરણમાં તત્વની સંજ્ઞા, તો એક વાત અહીંયા એ પણ નોટિસ કરજો કે જે પ્રક્રિયક હશે આપણા એ બાજુ જેટલા તત્વો હશે, નિપજ બાજુ પણ એટલા જ તત્વો હશે. તત્વ હશે, સંખ્યાની વાત હમણાં છે નહીં પરમાણુના. અહીંયા જો બે તત્વો છે, એક મેગ્નેશિયમ છે અને બીજું કોણ છે? ઓક્સિજન. તો આપણે તત્વની સંજ્ઞા લખી નાખી. હવે આપણે પ્રક્રિયક બાજુની વાત કરીએ. તો જ્યારે પ્રક્રિયક બાજુની વાત આવે છે ત્યારે આપણે તીરની ડાબી બાજુ જ જોવાનું છે. આપણે આ બાજુ, બરાબર, આપણો ડાબો હાથ. અને જ્યારે નિપજ બાજુની વાત આવે તો તીરની આપણે જમણી બાજુ જોવાનું છે. ચાલો, તો પ્રક્રિયક બાજુ તત્વના પરમાણુની સંખ્યા, તો આપણે પહેલાં મેગ્નેશિયમની વાત કરીએ. તો મેગ્નેશિયમ કેટલા છે? અહીંયા 1. ઓક્સિજન કેટલા છે? તો કે 2. ચાલો, અહીંયા આપણું પ્રક્રિયક બાજુનું કામ કેવું થઈ ગયું? પૂર્ણ. હવે વાત કરીએ નિપજ બાજુ. તો નિપજ બાજુ મેગ્નેશિયમ, હવે આ કેટલા છે કેમ ખબર પડશે? તો જો એ પરમાણુની સંખ્યા છે ને અહીંયા લખેલી હોય છે અહીંયા, તો કંઈ ના અહીંયા કેટલા હોય? 1. જો અહીંયા 2 હતા તો આપણે અહીંયા 2 લખ્યા. તો આ સૂત્રમાં તમે જોશો MgOમાં, તો મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. જો અહીંયા 1 લખેલી હોય છે, પણ ઘણીવાર 1 છે દેખાતો હોય નહીં. એવી રીતે ઓક્સિજન, તો ઓક્સિજનની પરમાણુની સંખ્યા પણ કેટલી છે? 1. જો 1 લખેલો દેખાતો જ નથી. આપણે ગણિતમાં આપણે આવું ભણીએ છીએ કે 1 છે ને હોય છે પણ દેખાતો ન હોય. તો અહીંયા 1 અને 1, તો આપણે અહીંયા 1 અને 1 લખ્યા, પણ અહીંયા 1 1 લખવાની જરૂર છે નહીં. આ તો તમને સમજાવવા માટે મેં અહીંયા બતાવેલું હતું. તો હવે આપણે જો કોષ્ટક ઉપર નજર કરો કે આપણા 2 તત્વો હતા, અને 2 તત્વોમાં તમે જોશો આખા સમીકરણમાં કે મેગ્નેશિયમ 2 બાજુ સમાન છે, ઓક્સિજન એક બાજુ 2 પરમાણુ છે પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ કેટલા છે? 1 છે. તો એનો મતલબ તો આપણે આખું કોષ્ટકને ધ્યાનમાં રાખીને કહેવાનું કે આ કોષ્ટક કયા સમીકરણનું છે? તો કે આ સમીકરણનું છે. તો કે એમાં જે પણ તત્વો આવેલા છે એની પરમાણુની સંખ્યા સમાન છે? તો કે નથી. કેમ? તો કે મેગ્નેશિયમની છે, ઓક્સિજનની નથી. તો આપણે ઓક્સિજનને એકલો મૂકવાનું છે નહીં, આપણે સાથે જ રહેવાનું છે ઓક્સિજનની. તો પછી આપણું આ રીતે જો ઓક્સિજન અસમાન છે તો આપણે એમ કહી શકીએ કે આપેલ સમીકરણ કેવું કહેવાશે? અસમતોલિત. આપેલ સમીકરણ કેવું કહેવાશે? અસમતોલિત. એટલે કે કયું સમીકરણ આપણું આ? તો પછી હવે પછીની પ્રોસેસ શું? અસમતોલિત હોય તો વિજ્ઞાનમાં એક નિયમ આવે છે, દળ સંચયનો નિયમ. વિજ્ઞાનમાં નિયમ આવે છે, અને ઘણીવાર તમને જો 1 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાઈ જાય કે અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે કયો નિયમ જવાબદાર છે? તો કે દળ સંચયનો નિયમ જવાબદાર છે. દળ સંચયનો નિયમ એવો કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનો કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન હોય છે. આ નિયમ કહે છે. એ નિયમના આધારે જ આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો એના જે તત્વો હોય છે એની પરમાણુની સંખ્યા કેવી કરી નાખવાની? સમાન. તો જો અત્યારે અસમાન છે, આ કોષ્ટક ઉપરથી આપણને ખબર પડે છે કે આ સમીકરણમાં જે તત્વો છે એના પરમાણુની સંખ્યા કેવી છે? અસમાન છે. તો આપણે એને કેવી કરવી પડે? સમાન. કેમ? તો કે દળ સંચયનો નિયમ કહે છે. તો એનો સિમ્પલ મતલબ એવો થયો કે અસમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો એને કેવું કરવાનું? સમતોલિત. સમતોલિત હોય તો કંઈ નહીં કરવાનું, એને રહેવા દેવાનું સમતોલિત. તો અસમતોલિતને કેવું કરવાનું? સમતોલિત. તો કેવી રીતે કરવાનું, શું પદ્ધતિ છે એ હવે આપણે આગળના કે આગળ ભણીએ છીએ. તો આપણે ચોપડીનું જ એક ઉદાહરણ શીખવાનું છે કે કોઈ પણ અસમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો એને સમતોલિત કેવી રીતે કરવું એના વિશે આપણે આગળ ભણીએ. અને ખરેખર આ ટોપિક તમને બોર્ડની પરીક્ષામાં આવનારી પ્રથમ અને પ્રિલિમ પરીક્ષામાં માટે પણ ઉપયોગી છે, કેમ કે 3 માર્ક્સનો આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. તેમાં આપણે ચોપડીનું જે ઉદાહરણ છે એ શીખવાનું છે. એના પહેલાં આપણે એક સમીકરણ એ પણ શીખી લઈએ. ઝીંક
વત્તા H2SO4 ZnSO4 પ્લસ H2. જુઓ, રાસાયણિક સમીકરણ લખતા પણ તમારે શીખવું પડશે કે સંખ્યાઓ નીચે બતાવવાની. એવી રીતે જે સંજ્ઞા લખીએ છીએ તો એમાં એક કેપિટલ અક્ષર હોય છે, એક સ્મોલ અક્ષર હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત સમીકરણ લખવાનું. ચાલો, તો અહીંયા મેં એક સમીકરણ લખેલું છે, રાસાયણિક સમીકરણ. આને આપણે ચેક કરીએ કે આ સમતોલિત છે કે અસમતોલિત. તો આપણે 3 કોલમ બનાવીશું. પહેલી કોલમમાં લખશું તત્વની સંજ્ઞા, બીજી કોલમમાં લખશું પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા અને ત્રીજી કોલમમાં લખશું નિપજ બાજુના તત્વના પરમાણુની સંખ્યા. તો આપણે આ રીતે 3 કોલમ બનાવી. હવે આપણે કયા કયા તત્વો છે તો જો Zn એટલે આપણું ઝીંક તત્વ. જો તમને આ ખબર ના હોય કે કયું તત્વ એની સંજ્ઞા શું હોય છે તો તમારે 1 થી 30 તત્વોની સંજ્ઞા મીન્સ કે પાકી કરી લેવી, જેથી કરીને તમને આ ચેપ્ટરમાં અને આના આવા આપણા 4 ચેપ્ટર છે. એક ચેપ્ટર નથી, આવા 4 ચેપ્ટર છે 1 થી 4 કે જેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ચાલો, Zn પછી બીજું કયું તત્વ છે? H એટલે આપણું હાઇડ્રોજન, S એટલે આપણું સલ્ફર અને O એટલે આપણું ઓક્સિજન. ચાલો, હવે આપણે પ્રક્રિયક બાજુની વાત કરીએ તો પ્રક્રિયક બાજુ એટલે આપણે એટલામાં જ જોવાનું આવશે, તીરની ડાબી સાઈડ. તો ઝીંક કેટલા છે તો કે 1, જો કંઈ ના એટલે 1 હશે. હાઇડ્રોજન કેટલા છે તો કે 2. સલ્ફર કેટલા છે તો કે 1. આ જે 4 છે ઓક્સિજનના છે, હા, સલ્ફરના નથી. ઓક્સિજન કેટલા છે તો કે 4. ચાલો, નિપજ બાજુની વાત કરીએ આપણે તો ઝીંક કેટલા છે તો કે 1. H એટલે હાઇડ્રોજન કેટલા છે તો કે 2. એના પછી આપણે સલ્ફર તો કે 1, જો અહીંયા S કંઈ નથી એટલે 1 હોય. અને ઓક્સિજન કેટલા છે તો કે 4. તો તમે જુઓ કોષ્ટકમાં બંને પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. તો આપણું આ સમીકરણ કેવું કહેવાય? બોલો, સમતોલિત. કેવું કહેવાશે? સમતોલિત. તો આ રીતે આપણે કોઈ પણ સમીકરણ હોય એને સમતોલિત છે કે અસમતોલિત આપણે કહી શકીએ. હવે આપણે એક સમીકરણ જે ભણવાનું છે ધ્યાનથી શીખજો કે જે પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ છે અને IMP ઉદાહરણ છે, પરીક્ષામાં વારે વારે પૂછાય છે એ જ ઉદાહરણ, એટલે આપણે એને શીખીએ. ચાલો, તો ઉદાહરણ છે આપણું લોખંડની પાણી સાથેની પ્રક્રિયા. લોખંડની પાણી સાથેની પ્રક્રિયા. તો જો એને કંઈક આપણે આ રીતે દર્શાવીએ રાસાયણિક સમીકરણમાં Fe વત્તા H2O Fe3O4 પ્લસ H2. તો આ થઈ ગયું આપણું રાસાયણિક સમીકરણ. હવે આપણે આને પહેલાં ચેક કરશું સમતોલિત છે કે અસમતોલિત. જો ખબર પડી કે અસમતોલિત છે તો પછી એને કેવું કરવાનું? સમતોલિત કરવાનું. ચાલો, ધ્યાનથી શીખજો. તો આપણે આને સ્ટેપ પાડી દઈશું. તો આપણે જે પહેલું સમીકરણ લખશું એને કહેશું સ્ટેપ 1. શું કહેશું આપણે? સ્ટેપ 1. ચાલો, દરેક સમીકરણના સ્ટેપ પછી આપણે કોષ્ટક બનાવવાનો આવશે. તો કોષ્ટકમાં આપણે શું લખશું? તત્વની સંજ્ઞા, બીજું પ્રક્રિયક બાજુના તત્વના પરમાણુની સંખ્યા અને ત્રીજી કોલમમાં આપણે નિપજ બાજુના તત્વના પરમાણુની સંખ્યા. ચાલો, તો અહીં આપણે ખરેખર તત્વો કેટલા છે? 3. એક Fe એટલે આયન, H એટલે હાઇડ્રોજન ને O એટલે ઓક્સિજન. તો અહીંયા Fe, H અને O. ચાલો, પ્રક્રિયક બાજુ થોડુંક ધ્યાન આપજો વ્યવસ્થિત તો સમજાશે. પ્રક્રિયક બાજુ એટલે તીરની કઈ બાજુ જોવાનું? ડાબી બાજુ જોવાનું. તો Fe કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 1. ચાલો, હવે આપણે નિપજ બાજુ. નિપજ બાજુ એટલે આપણે અહીંયા જોશું Fe કેટલા છે તો કે 3. હાઇડ્રોજન કેટલા છે તો કે 2. ઓક્સિજન કેટલા છે તો કે 4. તો તમે જુઓ આપણા કોષ્ટકમાં તમને એક તત્વ સમાન દેખાય છે ખાલી,
એક તત્વ શું દેખાય છે? સમાન. બાકીના બે કેવા છે? અસમાન છે. એનો મતલબ એ કે આપણું જે આપેલ રાસાયણિક સમીકરણ છે એ કેવું છે? બોલો, અસંતુલિત. તો હવે આપણે આને કેવું કરવું પડશે? સમતોલિત કરવું પડશે. તો હવે આપણે આગળ વધશું સ્ટેપ 2. તો જો સમતોલિત કરવા માટે ધ્યાનમાં શું રાખવાનું? વિદ્યાર્થીને ઘણીવાર આ જ પ્રશ્ન સતાવતો હોય કે અહીંયા પહેલાં કરવાનું શું? હવે કોષ્ટક તો બનાવતા આવડી ગયું પહેલું સ્ટેપ, પણ હવે શું કરવાનું? તો જો જે તત્વો અસમાન છે તો અત્યારે કયા કયા તત્વો અસમાન છે? ઓક્સિજન અને આયન. તો બસ એને આપણે સમાન કરવાના. અને સમાન કરવા માટેની જે પદ્ધતિ છે ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાતી હોય છે. આપણે જે પદ્ધતિ ભણવાના છીએ પદ્ધતિનું નામ શું છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કે આ પદ્ધતિમાં આપણે કરવાનું શું? 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ એક એક તત્વના પરમાણુની સંખ્યા પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ કેવી કરવાની? સમાન કરવાની. તો બસ હવે તો પાછો પ્રશ્ન થશે કે સાહેબ સમાન કોને કરવી પહેલાં? તો આમાં કંઈક વાત એવી યાદ રાખશું આપણે કે જે તત્વના પરમાણુની સંખ્યા વધારે હોય પહેલાં એને સમાન કરવાનું. તો આપણે પહેલાં કોને સમાન કરશું? ઓક્સિજન. હવે સમાન કરવા માટે કરવાનું શું? તો કે ખાસ અહીંયા જે ખેલ આખો છે એ સહગુણકનો ખેલ છે. આ પદ્ધતિમાં જે ખેલ છે આખો શેનો ખેલ છે? સહગુણકનો. કે આપણા જે તત્વો હશે એની આગળ સહગુણક તરીકે સંખ્યા મૂકીશું, બસ એનો આખો ખેલ છે. ચાલો, તો આપણે આને જ્યારે સમાન કરવા જઈએ છીએ તો કોને સમાન કરવાના છે? ઓક્સિજનને. ઓક્સિજન નિપજ બાજુ કેટલા છે? તો કે 4 છે. પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે 1 છે. તો એનો મતલબ કે અહીંયા મારે કેટલા કરવા પડે? 4 કરવા પડે. તો આ 4 કેવી રીતે થશે? તો સિમ્પલ જુઓ. તો પ્રક્રિયક બાજુ આપણે જોવાનું. તો પ્રક્રિયક બાજુ ઓક્સિજન ક્યાં છે? તો કે અહીંયા. તો ઘણા વિદ્યાર્થી બહુ દોડડાયા હોશિયાર હોય અહીંયા 4 મૂકી દે. આ ખોટી પદ્ધતિ છે, અહીંયા 4 આવશે નહીં. તો જો મેં હમણાં જ કીધું કે આ પદ્ધતિમાં આખો ખેલ કોના ઉપર ડિપેન્ડ છે? સહગુણક. તો આ જે ઓક્સિજન છે એને અહીંયા 4 મૂકી દો ભાઈ સહગુણક તરીકે. તો જે અહીંયા જે આ 4 છે ને એ ખરેખર હાઇડ્રોજનના પણ ગણાશે અને કોના ગણાશે? ઓક્સિજનના પણ ગણાશે. તો બસ આપણે અહીંયા જો 4 મૂકી દીધો તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. પણ જો ઘણીવાર એવું પણ બનશે કે જે તત્વને આપણે સમાન કરવા જશું તો બીજું તત્વના પરમાણુની સંખ્યા બગડી જશે એટલે કે અસમાન થઈ જશે. જો અહીંયા જોવા મળશે આપણને. તો બસ હવે આપણા સમીકરણમાં માઇનોર ચેન્જ શું છે? Fe વત્તા 4H2O. જુઓ આપણે અહીંયા જે 4 લગાડ્યા હતી અહીંયા મૂક્યા. અહીંયા નથી મૂકવાના હો, તો જસ્ટ સમજાવવા માટે હું તમને કહું છું. એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં મૂકવાના. ચાલો, તો શું આવશે? Fe3O4 પ્લસ શું આવશે? H2. ચાલો હવે ફરીવાર કોષ્ટક બનાવીએ. Fe, H અને O. ચાલો આપણે આ 3 કોલમ આપણી બની ગઈ. Fe હવે કેટલા છે? તો કે 1 છે. પ્રક્રિયક બાજુ કઈ બાજુ? પ્રક્રિયક બાજુ. અને આ કઈ બાજુ? નિપજ બાજુ. હાઇડ્રોજન કેટલા છે? તો જો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ જશે કેમ કે અહીંયા 4 ને અહીંયા 2. તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ બની જશે. તો 4 દુ કેટલા થઈ જશે? 8. ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. તો બસ આપણે આ તો કામ હતું મકસદ કે બીજા સ્ટેપમાં ઓક્સિજન કેટલા કરવા છે? 4. પણ અહીંયા જો હાઇડ્રોજનની સંખ્યા અસમાન થઈ ગઈ. અહીંયા 8 આવી ગયા. પહેલા સ્ટેપમાં કેટલા હતા? 2 હતા. અહીંયા કેટલા આવી ગયા? 8 આવી ગયા. ચાલો નિપજ બાજુ જઈએ. ભલે થઈ ગયા, શું વાંધો છે? આગળના સ્ટેપમાં એને સમાન કરશું જ આપણે. નિપજ બાજુ Fe કેટલા છે? બોલો 3. જો એટલામાં આપણે જોવાનું છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. અને ઓક્સિજન કેટલા છે? તો કે 4. તો જો આપણો મકસદ હતો કે અહીંયા ઓક્સિજનને સમાન કરવા છે તો જો અહીંયા આપણો ઓક્સિજન કેવા થઈ ગયા છે? સમાન. પ્રક્રિયક બાજુ પણ 4 થઈ ગયા અને નિપજ બાજુ પણ કેટલા થઈ ગયા છે? 4. તો હવે પ્રશ્ન શું ઉદ્ભવશે? તો કે જો 2 લોકો હજી અસમાન છે. કોણ કોણ? તો કે હાઇડ્રોજન અને Fe. તો આ બેને કેવા કરવાના? સમાન કરવાના છે. તો પહેલાં આપણે કોનો વારો લેશું? હાઇડ્રોજનનો. હાઇડ્રોજનને જો પ્રક્રિયક બાજુ 8 છે, નિપજ બાજુ કેટલા છે? 2. તો મારે અહીંયા કેટલા કરવા પડે? 8. ને 8 કરવા હોય તો અહીંયા જ્યાં પણ હાઇડ્રોજન છે ત્યાં મારે 8 કરવા પડે. પણ કઈ રીતે?
સહગુણક તરીકે શું મૂકીશું તો કે 4. જો અહીંયા 4 મૂકવાથી શું થાય તો કે 4 દૂને 8, 4 દુ 8. તો આ રીતે આપણે ત્રીજા સ્ટેપમાં શું ફેરફાર આવશે તો કે ત્રીજા સ્ટેપમાં આપણે જે ફેરફાર આવશે એ અહીંયા ફેરફાર આવશે. તો અહીંયાથી આપણે 4ને ઇરેઝ કરી નાખીએ તો આપણું આવશે સ્ટેપ 3. શું આવશે સ્ટેપ નંબર 3. Fe વત્તા 4H2O, Fe વત્તા 4H2O અને શું આવશે Fe3O4. જો બાકીનું આપણે એમને એમ લખવાનું, જે એમાં કંઈ સુધારો નથી ત્યાં, વત્તા 4H2. અહીં આપણે સુધારો કર્યો કેમ કે હાઇડ્રોજન 8 કરવા હતા, 2 હતા. તો આગળ એવા સહગુણક તરીકે એવી કઈ સંખ્યા મૂકે તો 8 થાય તો કે 4 મૂકવા દે, કેમ કે આ બંને વચ્ચે શેનો સંબંધ થઈ જાય ગુણાકારનો. ચાલો આગળ વધીએ, આપણે કોષ્ટક બનાવીએ Fe, H અને O. ચાલો પ્રક્રિયક બાજુ અને કઈ બાજુ નિપજ બાજુ. ચાલો Fe હવે કેટલા છે, હજુ Fe કેટલા છે, એક જ છે પ્રક્રિયક બાજુ. જુઓ એક જ છે અહીંયા. હાઇડ્રોજન 8, 4 દુ 8. ઓક્સિજન કેટલા છે 4, ઓક્સિજન કેટલા થશે 4. ચાલો નિપજ બાજુ Fe કેટલા છે 3. હાઇડ્રોજન હવે કેટલા થઈ ગયા નિપજ બાજુ, જુઓ 4 દુ 8 અને ઓક્સિજન કેટલા છે 4. તો હવે જો ત્રીજા સ્ટેપ સુધીમાં આપણા બે તત્વો કેવા થઈ ગયા છે સમાન, એના પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ છે સમાન. તો હવે ચોથા સ્ટેપમાં આપણે જશું તો કોને ટાર્ગેટ બનાવીશું, આપણે Feને ટાર્ગેટ બનાવીશું. તો Feને ટાર્ગેટ બનાવવા માટે આપણે હવે ક્યાં જવું પડશે તો કે અહીંયા જો નિપજ બાજુ 3 છે, પ્રક્રિયક બાજુ કેટલા છે ખાલી 1. તો મારે અહીંયા 3 કરવો હોય તો સિમ્પલ, અહીંયા આગળ આપણે કેટલા મૂકી દેવાના 3, કેમ કે અહીંયા ગુણાકારમાં 1 હોય તો 3 એકો 3 થઈ જશે. તો જો આખો ખેલ સહગુણક ઉપર ડિપેન્ડ છે, જે આપણે ગણિતમાં ભણીએ છીએ બહુપદીવાળા ચેપ્ટરમાં ને સહગુણક ચલની આગળની સંખ્યા. તો બસ હવે આપણે ચોથા સ્ટેપમાં અહીંયા 3 મૂકશું એટલે આપણો આગળનું જે સ્ટેપ છે એ કમ્પ્લીટ થશે, સ્ટેપ નંબર 4. તો Feની જગ્યાએ હવે આપણે કેટલા Fe લગાડીશું, 3 Fe. બાકી બધું સેમ, 4H2O, Fe3O4 પ્લસ 4H2. ચાલો આ સમીકરણનું હવે આપણે કોષ્ટક બનાવીએ Fe, H અને O. ચાલો પ્રક્રિયક બાજુ અને બીજી કઈ બાજુ નિપજ બાજુ. Fe હવે કેટલા છે બોલો 3, પ્રક્રિયક બાજુ એટલે જો તીરની ડાબી બાજુ જ જોવાનું. H કેટલા છે તો કે 4 દુ 8. ઓક્સિજન કેટલા છે તો કે આ 4 ઓક્સિજનને પણ લાગુ પડે તો 4. ચાલો નિપજ બાજુ એટલે આપણે આ બાજુ ધ્યાન આપશો, આ બાજુને ભૂલી જાઓ. Fe કેટલા છે તો કે 3. હાઇડ્રોજન કેટલા થશે તો કે 4 દુ 8 અને ઓક્સિજન કેટલા તો કે 4. તો હવે તમે જોઈ શકો છો કે આપણું આ સમીકરણ સ્ટેપ નંબર 4નું એનું કોષ્ટક જુઓ. આપણા 3 જે તત્વો છે એના તત્વોના પરમાણુની સંખ્યા કેવી થઈ ગયેલી છે, સમાન થઈ ગયેલી છે. તો આપણે એમ કહી શકીએ કે સ્ટેપ નંબર 4નું સમીકરણ, સ્ટેપ નંબર 4નું સમીકરણ કેવું સમીકરણ કહેવાશે બોલો, સમતોલિત રાસાયણિક સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં એટલું રાખીશું, સમીકરણ વિશે ખાસ ભણ્યા. હવેથી આપણો નેક્સ્ટ ટોપિક જે ચાલુ થશે, હજી થોડુંક આમાં ભણવાનું એ બાકી છે કે આપણે જે સમીકરણ લખીએ છીએ, ચાલો સાથે સાથે પૂરું કરી જ દઈએ. તો એટલું આપણે તમને સમજમાં આવી ગયું હશે. લખવું હોય તો આખા બોર્ડનો સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમે નોટબુકમાં ઇઝીલી લખી શકો. હવે થોડીક વાત એ બાકી રહી છે સમીકરણમાં, જે ઘણીવાર આપણી પરીક્ષાઓમાં પૂછાતું હોય જ છે 1 માર્ક્સમાં, એટલે આપણે એને જવા નહીં દઈએ, શીખી જ લઈએ કે શું છે સમીકરણમાં. તો કે જ્યારે આપણે કોઈ પણ સમીકરણ લખતા હોઈએ છીએ ત્યારે બાજુમાં
એ પદાર્થની એ તત્વની કંઈક આપણે સંજ્ઞા લખતા હોઈએ છીએ. જેમ કે આપણે આ જ સમીકરણ હતું Fe વત્તા H2O Fe3O4 પ્લસ H2. તો જો તમે આ પાઠ્યપુસ્તકના સમીકરણો ખાસ જોશો ત્યારે તમને આ દરેક પદાર્થની બાજુમાં આ રીતે S, પછી અહીંયા G, પછી અહીંયા S અને G. તો આ શું બતાવે છે? તો આપણા સમીકરણમાં જે S, G, પછી ક્યાંક તમને L જોવા મળશે, ક્યાંક તમને AQ જોવા મળશે. તો ચારે ચાર વસ્તુ શું બતાવે છે? તો કે આપણા પદાર્થની કઈ અવસ્થા બતાવે છે? ભૌતિક અવસ્થા. કઈ અવસ્થા બતાવે છે? ભૌતિક અવસ્થા. S મતલબ શું? તો કે સોલિડ, જેને આપણે ગુજરાતીમાં કઈ અવસ્થા કહીએ છીએ? ઘન. કઈ અવસ્થા કહીએ છીએ? ઘન. G એટલે ગેસ, ગેસિયસ, જેને કઈ અવસ્થા કહેવાય છે? વાયુ. L એટલે તો કે લિક્વિડ, જેને આપણે શું કહીએ છીએ? પ્રવાહી. અને AQ, જેને આખું નામ કંઈક એક્વિયસ કહેવાય છે, જેને જલીય અવસ્થા કહેવાય છે. કઈ અવસ્થા કહેવાય છે? જલીય. તો તમે આ રાસાયણિક સમીકરણમાં જોશો ક્યાંક તમને S, G, L, AQ બતાવેલું હોય તો એ શું બતાવેલું હોય છે? કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા બતાવેલી હોય છે. આ દર્શાવવી જરૂરી હોય છે, દર્શાવવી જોઈએ, જેનાથી શું કહેવાય કે સમીકરણ થોડુંક વ્યવસ્થિત લાગે. કેવું લાગે? વ્યવસ્થિત, સુંદર મજાનું લાગે. જેમ આપણે ખાવાની સાથે સલાડ ને હોય, છાશ હોય, સલાડ હોય, સાથે કોલ્ડ ડ્રિંક્સ હોય, તો ખાવામાં કેવી રીતે આપણને મજા આવે છે, બસ એવું જ કંઈક આ છે કે ભૌતિક અવસ્થા દર્શાવવી જોઈએ, જેનાથી સમીકરણની કંઈક સુંદરતા ખૂબ વધી જાય છે. એના પછી એક વાત એ પણ કરેલી છે કે ઘણીવાર કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન અને દબાણ હેઠળ થતી હોય. તાપમાન, દબાણ અથવા કોઈ પદાર્થની હાજરી હેઠળ, જેને આપણે ઉદ્દીપક કહેશું, કે આવા કોઈ પદાર્થની હાજરી હેઠળ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આ વસ્તુને ક્યાં દર્શાવી? તો કે આપણું જે સમીકરણનું તીર હોય છે ને ત્યાં એની હાજરી બતાવવાની. ત્યાં શું બતાવવાની? હાજરી. તો જેમ કે તમને પેજ નંબર આપણા પાઠ્યપુસ્તકના 5 ઉપર 2 સમીકરણો આપેલા છે, એમાં તમને એક રાસાયણિક પ્રક્રિયા વાતાવરણની હાજરીમાં થાય છે, તો જો એને તીર ઉપર બતાવેલું છે. એવી રીતે તમે એક બીજું સમીકરણ જોશો આપણું પ્રકાશ સંશ્લેષણવાળું, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોની હાજરીમાં થાય છે? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં થાય છે. કોની હાજરીમાં થાય છે? ક્લોરોફિલની. તો જો એને ક્યાં બતાવેલા છે? તીર ઉપર બતાવેલા છે. તો આ બાબતોને પણ આપણે સમીકરણ જ્યારે લખીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. તો આજ માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.